રાજકોટના જૂના ને જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત દીપક સેન્ડવિચમાં અત્યારે અમે આવ્યા છીએ. હું આમ કહીને કે આમની સેન્ડવિચથી એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો ચીઝ ચીલી સેન્ડવિચથી. બીજી આપણે ઘણી બધી આઈટમ છે, જેવું કે પીઝા, સેન્ડવિચ. એના સિવાયની આપણે કોરિએન્ડર આઈટમ એક એડ કરી છે, કોથમીર સેન્ડવિચ. ઓકે. તે આપણે ગામ કરતાં થોડી અલગ બનાવી છે, ડિફરન્ટ છે. ઓકે. તમે એકવાર ટેસ્ટ કરવા જરૂર ને જરૂર પધારજો. આવી ગયા કેપ્સિકમ, આવી ગઈ ડુંગળી, મસાલો, ભરપૂર માત્રામાં ચીઝ. આ ચીઝ ભાઈ કયું છે ભાઈ? અમૂલનું ચીઝ. અમૂલનું. હા, અમૂલ ચીઝ, અમૂલ બટર, બધી વસ્તુ અમૂલ. હા. ઓકે. આવી ગયો અમૂલ બટર અને એની માં ફુદીનાની ચટણી ને. ખરેખર જોરદાર. જે ચીઝ લવર હોય ને એના માટે જબરદસ્ત આઈટમ છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને અમે છીએ અત્યારે રાજકોટ સિટીમાં. રાજકોટના જૂના ને જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત દીપક સેન્ડવિચમાં અત્યારે અમે આવ્યા છીએ. હું આમ કહીને કે આમની સેન્ડવિચથી એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો ચીઝ ચીલી સેન્ડવિચથી. અત્યારે હું જોઈએ તો રાજકોટમાં કોઈ બી જગ્યાએ સેન્ડવિચ ખાવા કોઈ બી લોકો જતા હોય, સૌથી વધારે ખવાતી સેન્ડવિચ એમ કહી કે મસાલા ટોસ્ટ, વેજીટેબલ સેન્ડવિચ, એની હારોહાર જ ચીઝ ચીલી સેન્ડવિચ સૌથી વધારે પ્રખ્યાત છે. જે આમનાથી શરૂઆત થઈ છે દીપક સેન્ડવિચથી. ભાઈ અહીંના ઓનર છે. સાહેબ, આ લોકેશન એક્ઝેક્ટ ક્યાં આવેલું છે? સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ ચોકથી અંદર, પારસ પાઉંભાજીની બાજુમાં, રાજકોટ. ઓકે. હવે આ એમની જે જગ્યા છે એ બીજું એમનું આઉટલેટ છે. અને જે આપણી મેઇન આઉટલેટ છે એ કઈ જગ્યાએ આવેલી છે? કાલાવર રોડ, કોટેજા ચોક પાસે, કોટેજા ગર્લ્સ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં. ત્યાં 24 કલાક ચાલુ હોય છે. 24 કલાક ચાલુ 24 કલાક ચાલુ હોય છે. અને અહીંયા શું ટાઈમિંગ? અહીંયા આપણે 4 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાતના. ઓકે. હવે વેરાયટીમાં ચીઝ ચીલીનું તો મેં કહી દીધું, પણ એ સિવાય બીજી શું શું આઈટમ રાખીએ છીએ? બીજી આપણે ઘણી બધી આઈટમ છે, જેવું કે પીઝા, સેન્ડવિચ, ઘણી બધી આઈટમ છે. આપણી હોટ ફેવરેટ તો આપણે ચીઝ ચીલી છે ફેમસ. હા. એના સિવાયની આપણે કોરિએન્ડર આઈટમ એક એડ કરી છે, કોથમીર સેન્ડવિચ. ઓકે. તે આપણે ગામ કરતાં થોડી અલગ બનાવી છે, ડિફરન્ટ છે. ઓકે. તમે એકવાર ટેસ્ટ કરવા જરૂર ને જરૂર પધારજો. ઓકે. હવે અંદર જઈએ, થોડી ઘણી મેકિંગ પ્રોસેસ તમને બતાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. એટલે આ સૌથી પહેલી આપણી ચીઝ ચીલી બને છે, હોટ સેલિંગ જે છે એ. ઓકે. આવી ગયા કેપ્સિકમ, આવી ગઈ ડુંગળી, મસાલો, ભરપૂર માત્રામાં ચીઝ. આ ચીઝ ભાઈ કયું છે ભાઈ? અમૂલનું ચીઝ. અમૂલનું. હા, અમૂલ ચીઝ, અમૂલ બટર, બધી વસ્તુ અમૂલ. હા. ઓકે. ઓકે. અને પછી સરખી રીતે મિક્સ કરી લેવાની. માવો તૈયાર. ઓકે. આવી ગયો અમૂલ બટર અને એની માં ફુદીનાની ચટણી ને. ઓ ભાઈ, બહુ ઓછી વાર એવું બનતું હોય. 1 by 1 હું બધું ખાતા પીતા ટેસ્ટ કરતા શૂટ કરતો હોય. એમાંની એક આ આઈટમ છે. આ છે ને ઠંડી થઈ જાય ને અને ટેબલ ઉપર દેખાડવા માટે, તો પછી આની સ્વાદની મજા નહીં ને હું મારા અંદરથી સાચા રિવ્યૂ ના આપી શકું. ખરેખર જોરદાર. જે ચીઝ લવર હોય ને એના માટે જબરદસ્ત આઈટમ છે. એમાંય જો કોઈ એમ કહે મારે સ્પાઇસી ખાવી છે તો અંદર થોડીક તીખી ચટણી લગાવી દી, અથવા તો ડીપમાં બી તમને આપી શકે. ટેસ્ટ છે અફલાતુન. કેપ્સિકમનો ટેસ્ટ જોરદાર આવે છે, સાથે એકદમ ચીઝી લાગે છે. જો આ સેન્ડવિચ ખાવાની મજા શું છે ખબર? લાસ્ટ સુધી છે ને સેન્ડવિચ પરફેક્ટ શેકાઈ ગયું હોય, એકદમ ટોસ્ટ થઈ ગયું હોય. એટલે એની જે ક્રન્ચીનેસ છે ને એ મસ્ત લાસ્ટ સુધી તમને એવી જ મળે. બીજી સેન્ડવિચ શું બને છે આપણે જોઈ. આ મરચા છે, મોરા મરચા આવે ને, કઈ કોરિએન્ડર બને છે ને? કોરિએન્ડર. ઓકે. આવી ગઈ કોથમીર, આવી ગઈ ડુંગળી, આવી ગયો મસાલો, ચીલી ફ્લેક્સ. ઓકે. ઓહો, ચીઝનો વરસાદ પાછો. આ 3 સ્લાઇસની બનશે? 3 સ્લાઇસમાં બની છે. ઓકે. ભાઈ ઓહો, ચીઝ તો આમાં ભાઈ લોટ્સ ઓફ ચીઝ હો. ચીઝ ખાવાવાળાને મોજ આવી જવાની છે. રેડી? હવે ટોસ્ટ થઈ જશે.
હા જોયું તમે ગોળીની સ્પીડમાં છે ને ભાઈ બધું કટિંગ કરીને સેન્ડવિચ બનાવે છે. આના ઉપરથી આઈડિયા આવી જાય કેટલા વર્ષનો અનુભવ હોય છે ભાઈને. કેટલા વર્ષથી સેન્ડવિચ બનાવો? અત્યારે છેલ્લા આપણે 15 વર્ષથી તો હું બનાવું છું. એમ? હાજી. અને હવે આ તમારા ભેગા બધા સ્ટાફ ને બધા? હા, સ્ટાફ ને બધો સાથ સહકારથી ચાલુ. આ જેમ ટાઈમ ગયો એમ સેન્ડવિચમાં કઈ નવું એડ કર્યું કે પહેલેથી જે હાલે છે એ જ હાલે છે બધું? નહીં, જેમ ટાઈમ ગયો એમ આપણે અપડેટ થતા ગયા છીએ. અત્યારે જે ટ્રેન્ડમાં જે આપણી ઘણી બધી સેન્ડવિચ ટ્રેન્ડમાં છે, જેમ કે પીઝા સેન્ડવિચથી લઈને કોરિએન્ડર સેન્ડવિચ લ્યો, બધું કંઈક અલગ અલગ છે. બાકી રેગ્યુલર જે આપણે મસાલા જે વેજીટેબલ છે એમાં તો છે જ આપણી માસ્ટરી, પણ જે ચીઝ ચીલી છે એમાં છે, પછી પીઝા સેન્ડવિચ છે, ઘણી બધી એવી આઈટમ છે કે જે તમે ટેસ્ટ કરશો તો તમને 100% તમને ખાવાની બીજી વાર મન થશે જ. એમને એક આ સેન્ડવિચ બનાવવામાં 1 મિનિટ થઈ છે ખાલી. અમે આવી ઘરે કાચી સેન્ડવિચ બનાવતા હોય ને તો આમાં અમારે એક સેન્ડવિચ બનાવવામાં અમારા બેન અમને બધાને 20 મિનિટ વહી જતી હોય. એ 1 મિનિટમાં એક સેન્ડવિચ બનાવી નાખે. તમે વિચાર કરો આટલા લોકોને ખવડાવી દે. અને વેજીટેબલ્સથી ભરપૂર. કેટલી પ્રકારના અત્યારે વેજીસ છે આમાં? આમાં અત્યારે 5 પ્રકારના છે. કાકડી, બટેકા, ટમેટા, ડુંગળી, બીટ બધી આઈટમ આવી જાય. બટર જે આપણી પાસે અમૂલ, બ્રેડ છે ઇમ્પિરિયલની, ચટણી જે આપણી ગ્રીન, એ તમે ખાશો એટલે તમને તીખી લાગશે 100%. ઓકે, હવે તૈયાર થઈ ગઈ છે. બીજું હવે શું બાકી છે? બીજી હજી ઘણી બધી આઈટમ એવી બાકી છે કે જે તમે ટેસ્ટ કરશો અને ઘણી બધી આઈટમ બને છે. ઓકે. ભાઈ સેન્ડવિચનો વરસાદ કરી દીધો જો ભાઈ. અને આગળ આપણે એક ચીઝ ચીલી ખાઈ લીધી, પછી એમાં ડિફરન્ટ વેરાયટી બધી જે છે એ મને કે આ ટેસ્ટ કરો એમ કરીને કેટલું બધું અત્યારે મૂકી દીધું છે. પિઝા છે, ગાર્લિક બ્રેડ્સ પણ છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે. એટલે બાળકો આવે કોઈને સેન્ડવિચ ના ખાવી હોય તેના અધર ઓપ્શન્સ છે અહીંયા. હવે સાહેબ આમાં સેન્ડવિચ કઈ છે ને એ એક આપણે કહેતા જાય. આ તો રહી ગઈ વેજીટેબલ સેન્ડવિચ. પછી આ ચીઝ જામ ટોસ્ટ છે, ચીઝ પાઇનેપલ છે, મિલન ચીઝ વેજ ટોસ્ટ છે. આ તમારી સિગ્નેચર ડીશ? હાજી. ઓકે. અને આ જે પીઝા સેન્ડવિચ છે. જી. આ સ્પાઇસી આવે? હાજી. આ કઈ છે? કોરિએન્ડર સેન્ડવિચ છે. ઓકે. પછી ચોકલેટ સેન્ડવિચ ચીઝ દીપક સ્પેશિયલ ક્લબ છે આપણી. ઓકે, ક્લબ સેન્ડવિચ. હાજી, દીપક સ્પેશિયલ. ઓકે. આ કોરિએન્ડર સેન્ડવિચ ટ્રાય કરીએ આપણે. ગેરંટી સાથે કહું કે આમની જે ચીઝ ચીલી છે ને બદલે જો તમારે બીજી કંઈ ટ્રાય કરવી હોય ને તો એ આ સેન્ડવિચ છે કોરિએન્ડર. જોરદાર ટેસ્ટ છે ભાઈ. અને આ સેન્ડવિચ પાછી એવી છે કે બધી જગ્યાએ તમને સરખા ટેસ્ટ નહીં મળે. આમાંય બનાવતા આવડે ને તો જ આનો પ્રોપર ટેસ્ટ આવે. બાકી એમ જ લાગે કાચી કોથમીર ખાવજો. પરફેક્ટ હો ભાઈ. આ તમારી ઓલી ચટણી ઓલી મિર્ચી બોમ્બ જેવી છે, મિર્ચી બોમ્બ તીખી એકદમ સ્પેશિયલ. થોડુંક હેલ્ધી ખાવું હોય તેમાં અધર ઓપ્શન્સ છે. ઘણી જગ્યાએ તમે એમ કહો કે આમાં ચીઝ ન નાખતા તોય ભાઈ એ કરી દઈએ, એડજસ્ટ કરી દઈએ ને આપણે. વેજીટેબલ સેન્ડવિચ છે જો. ટુ ગુડ હો ભાઈ, એકદમ ફ્રેશ વેજીટેબલ્સ છે. હવે આપણે ટ્રાય કરશું જે અહીંયાની ફેમસ પિઝા સેન્ડવિચ છે. આ સ્પાઇસી હોય છે એકદમ સ્પાઇસી. એમાં ચટણીની જરૂર નહીં પડે. શેઝવાન સોસ છે, આમાં બધા વેજીસ છે. ભાઈની વાત સાચી હતી, આની અંદર કોઈ ચટણી ડીપની કાંઈ જરૂર નથી. બાળકોને પસંદ હોય એવી સેન્ડવિચ એક આ આપણે ટ્રાય કરી. મેં કોઈ દી નથી ખાધી. આમ તો હજી આપણે બાળક જ છીએ. પાઇનેપલ ચીઝ ટોસ્ટ. હા, ચીઝ જામ ટોસ્ટ. ચીઝ જામ ટોસ્ટ. સેન્ડવિચનું ડેઝર્ટ છે આ. બધી વસ્તુઓ ખાઈ લ્યો ને એટલે રાજકોટવાળાને છેલ્લે આવી બધી આઈટમ તો જોઈએ જ. અથવા તો બાળકો ખાય નહીં. 100%. ચીઝ બટરનું જે ફ્લેવર આવે છે ભાઈ, પછી પાઇનેપલ ને એની સાથે જે એનું સંગમ થાય છે ને જે આવે છે ભાઈ જોરદાર. અને એકદમ સોફ્ટ સ્મૂધી અને જોરદાર. હું એમ કહીશ કે આમની તમે રેગ્યુલર મસાલા ટોસ્ટ સેન્ડવિચ ખાશો ને તોય મોજ આવશે. અને ક્લબ આપણે હજી સુધી આમની કોઈ ટ્રાય નથી કરી, પણ આજે આપણે ટ્રાય કરશું. આમ જુઓ તમે એક પીસ જુઓ ખાલી. ઓહો, ફૂલ લોડેડ છે. વાહ. આમાં બધા વેજીસ નાખ્યા લાગે. વેજીસ સાથે ચીઝ ચીલી, એનો ડબલ ચીઝ આવે છે. આલુનો મસાલાનો ટેસ્ટ પણ આવી જાય, વેજીટેબલનો આવી જાય, ચીઝ ચીલીનો આવી જાય. આપણી જે 3 આઈટમ છે ને એનો કોમ્બો છે ક્લબ, દીપક સ્પેશિયલ ક્લબ. અને પ્લસમાં ટોસ્ટ પણ થઈ જાય. કોઈને ખાલી ચીઝવાળી ન ખાવે ચીઝ ચીલી, આમાં બધું મિક્સઅપ આવી જાય. એમની જે સ્પેશિયલ મિલન સેન્ડવિચ છે ને ભાઈનું નામ મિલન છે, એમના નામથી જ આ સેન્ડવિચ એમને બનાવેલી છે.
ભાઈ પણ ખરેખર જોરદાર છે. હવે આટલું ટેસ્ટ કર્યું ને તોય થોડુંક પેટ હવે એવી લાગવા માંડ્યું, કેમ કે બધા એમાં ચીઝ ને બધું ભરપૂર માત્રામાં વેજીસ ને બ્રેડ ને ધીરે ધીરે નિરાતે હવે બાકીની આઈટમો હજી ટેસ્ટ કરું. વિડીયોના હું અહીંયા વિરામ આપું છું. ડેફિનેટલી એકવાર અહીંયા વિઝિટ કરવા જેવી છે. જે લોકો સ્વાદ પ્રેમી હોય, જેને ફાસ્ટ ફૂડમાં સેન્ડવિચ ખાસ પસંદ હોય, એને આ જગ્યા મિસ કરવા જેવી નથી. વિડીયો જો સારો લાગ્યો હોય ને તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.